કેલ્ક્યુલેટરની શરૂઆત કરીએ તો રીત નંબર 1 હતી 2/2 કોષ્ટક વાળી. બે ગુણધર્મો આપેલા હોય તે, એટલે 2/2 કોષ્ટક હોય તો તમારે રીત નંબર 1 આવશે. રીત નંબર 2 હતી n/n કોષ્ટક, એટલે 2/2 સિવાય કોઈ પણ કોષ્ટક તમને આપેલું હોય અને ગુણધર્મોની સ્વતંત્રતા કહે તો તમારી રીત નંબર 2 આવશે. ત્યારબાદ આપણે રીત નંબર 3 જોયું, એમાં અન્વયોજન. તો અન્વયોજનમાં પહેલું જોયેલું કે જ્યારે ફક્ત એક જ પાસો આપે, ફક્ત એક જ પાસો આવે તો દરેક અંકની સંભાવના 1/6 આવે નોર્મલ, એટલે એક જ વાર અપેક્ષિત આવૃત્તિ શોધવી પડે. પછી FO, FE, FO - FE સ્ક્વેર કરેલું. એમાં બીજું જોયેલું કે જ્યારે દિવસ અથવા વર્ષની સંખ્યા આપે તો દિવસના છેદમાં કુલ દિવસ અથવા વર્ષના છેદમાં કુલ વર્ષ. અને એમાં ત્રીજું આપેલું કે જ્યારે પ્રમાણ આપેલું, જ્યારે પ્રમાણ આપેલું, પ્રમાણ આપે તો રેડીમેડ પ્રમાણ આપે તો એ પ્રમાણે અપેક્ષિત આવૃત્તિ દરેકને તમારે શોધી કાઢવાની. ત્યારબાદ આપણે આગળ વધેલા રીત નંબર 4 તરફ. રીત નંબર 4 હતી દ્વિપદી વિતરણ. તો ભાઈ દ્વિપદી વિતરણ ક્યારે વપરાય? તો પહેલી વસ્તુ કે જ્યારે તમને જાતિની માહિતી આપેલી, બીજું જ્યારે તમને છોકરા છોકરી એવી માહિતી આપેલી હોય, ને ત્રીજું એક કરતા વધારે પાસા હોય, બે અંકની સંખ્યા. જોજો, જાતિની માહિતી હોય, છોકરા છોકરી એટલે એ જ એક કરતા વધારે પાસા અથવા એક કરતા વધારે સિક્કા આપેલા, અને બીજું તમે માહિતીને છે ને બે ભાગમાં ડિવાઈડ કરી શકશો, સફળતા અને નિષ્ફળતા. ફોર એક્ઝામ્પલ એમ આવે કે છાપ આવેની સંભાવના, કાટ આવેની સંભાવના. પાસો હોય તો એવું લખ્યું હોય કે ઉપરની તરફ 2, 3 ને 5 મળીને સફળતા કહેવાય, એકી સંખ્યા મળીને સફળતા. તો માહિતીને બે ભાગમાં ડિવાઈડ કરી શકતા હોય. પેલું જાતિ આપેલું હોય એટલે કમ્પલસરી દ્વિપદી વિતરણ આવે, એક કરતા વધારે પાસા અને એક કરતા વધારે સિક્કા હોય, અને બીજી અગત્યની કન્ડિશન શું તમને કીધી કે તમે માહિતીમાં સફળતા નિષ્ફળતા ઓળખી શકતા હોય. પાસો હોય ને તો એમ લખેલું હોય કે ભાઈ ઉપરની તરફ 2, 3, 5 મળે સફળતા, કે એવું લખ્યું હોય. ને બીજું આ જે દાખલો છે ને ચોથી રીતનો, એમાં હંમેશા તમારી xi ની શરૂઆત 0 થી જ થાય. બરાબર, જનરલી તમારે xi ની શરૂઆત કરી જાય 0 થી. આ દાખલો ને એમાં xi ની શરૂઆત હંમેશા 0 થી થાય. ને n તમે જ્યાં નક્કી કરો તો છેલ્લે જે હોય તેને n તરીકે નક્કી કરવાનું. બરાબર છે. અને પછી રીત નંબર 5 હતી પોઈઝન વિતરણનું અન્વય. ભાઈ પોઈઝન વિતરણ ક્યારે કહેવાય? તો બે સંજોગ. પેલું સીધે સીધું કીધું હોય કે પોઈઝન વિતરણ કરો, ને બીજું કોઈ સૂચના નહીં આપેલી હોય ને લખે કે યોગ્ય વિતરણનું અન્વયોજન કરો. તો તમારે જોવાનું કે આવૃત્તિ જો ક્રમશઃ ઘટતી હોય, આવૃત્તિ ક્રમશઃ ઘટતી હોય તો તમારે પોઈઝન વિતરણ કરવું પડે. આવૃત્તિ ક્રમશઃ ઘટતી હોય તો કમ્પલસરી તમારે પોઈઝન વિતરણ કરવું પડશે. પછી રીત નંબર 6 એ મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. રીત નંબર 6 શું છે? વિચરણની સાર્થકતાની પરીક્ષા. બરાબર છે. સૂત્ર આવે સિગ્મા xi - x બાર સ્ક્વેર અપોન સિગ્મા સ્ક્વેર. જો નિદર્શનું પ્રવિ આપેલું હોય તો n સ્ક્વેર અપોન સિગ્મા સ્ક્વેર. જો સમષ્ટિના પ્રવિનો અનભિન્ન આગળક આપેલો હોય તો n - 1 s સ્ક્વેર અપોન સિગ્મા સ્ક્વેર. અને પછી જો અવલોકનનો સરવાળો અને અવલોકનના વર્ગોનો સરવાળો આપેલો હોય તો પહેલા તમારે શોધવાનું સિગ્મા xi - x બાર સ્ક્વેર, સિગ્મા xi સ્ક્વેર માઇનસ સિગ્મા xi હોલ સ્ક્વેર અપોન n. ને છેલ્લી રીત કઈ? સમષ્ટિ વિચરણની વિશ્વસનીય સીમા. એમાં 90% વિશ્વસનીય સીમા કે તો 100 - 90 કરો 10 થાય. 10 ભાગ્યા 2 કરો 5%, એટલે એક બાજુ 5% લેવાનો, એક બાજુ 95% લેવાનો. લખાશે આ રીતે કે ભાઈ સિગ્મા xi - x બાર સ્ક્વેર અપોન તમારો chi સ્ક્વેર 0.05 થી સિગ્મા xi - x બાર સ્ક્વેર અપોન chi સ્ક્વેર 0.95. ઓકે, સમમાં આટલું ચેપ્ટર આપણે ભણેલા છીએ. બરાબર છે. ચાલો હવે તમને 5 મિનિટ આપું છું, તમે જરા ફાસ્ટ રિવિઝન એકવાર કરી નાખો તમારી જાતે. બધી રીત છે ને જે લખાયું છે નોટબુકમાં એકવાર જોઈ લો, કારણ કે કદાચ તમે જોયું નહીં જોયું તો મજા નહીં આવશે. આગળ દાખલા કરો તમે મગજ ચાલશે નહીં. એટલે શાંતિથી તમને 10 ને 35 નો સમય આપું છું. 10 ને 27 થઈ છે. 1 મિનિટમાં એક રીત જોવાઈ જાય. એટલે શાંતિથી 10-35 સુધી તમે બધી રીત જોઈ લો. પછી યુનિવર્સલ સમ આજે સ્ટાર્ટ કરીશું ને મે બી આજે જ પૂરા કરી દઈશું. બરાબર છે. ચાલો એકવાર જોઈ લો શાંતિથી.
5 મિનિટ આપું છું, એકવાર શાંતિથી જોઈ લો પહેલા. ચાલો હવે તમારા યુનિવર્સિટી સમ પર આવી જાઓ. રાહુલ વાંચો પહેલો સમ યુનિવર્સિટી. 2/2 સંભાવના કોષ્ટક માટે કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટ 18/17 છે તો x ની કિંમત શોધો. આ જે દાખલો છે ને એ દાખલામાં તમને સોલ્યુશન મળી જશે ત્યારે હું સમજાવી દેવા. લખી દો ભાઈ સોલ્યુશન મળી જશે અપકમિંગ. તમારા પેમ્પલેટમાં છે સોલ્યુશન, જો છેલ્લું પેજ છે તમને આપેલું છે. કેટલા પેજનું પેમ્પલેટ આપેલું છે? 6 પેજ છે કે 8 પેજ છે? જો જરા. હા સર છે. છે ને છેલ્લા પેજ પર? હા. એમાંથી એકવાર જોઈ લેવાનું, બરાબર છે. એક રેસિડ્યુઅલ એકવાર દાખલો પૂછાયેલો છે, એકવાર એમાંથી સોલ્યુશન જોઈ લેવાનું, બરાબર છે. હમણાં એનો ડિસ્કસ નથી કરતા. ચાલો બીજો દાખલો વાંચો. એક પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલ યદચ્છ નિર્દેશ x1 x2 x3 x16 નીચેની માહિતી આપેલ છે. બોલો. સિગ્મા x બરાબર 776, સિગ્મા x સ્ક્વેર બરાબર 37,876, પરિકલ્પમાં ho બરાબર સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 નું પરીક્ષણ કરો. બોલો સિગ્મા સ્ક્વેર બરાબર 25 નું પરીક્ષણ કીધેલું છે ને. બોલો સિગ્મા સ્ક્વેર બરાબર 25 નું પરીક્ષણ એટલે વિચરણની સાર્થકતા કઈ? એટલે આ કયા રીતનો દાખલો છે તો લખી દો રીત નંબર 6. સેમ જો દાખલો ઉપર જો પહેલો દાખલો આપણે એવો જ ગણાવેલો છે. રીત નંબર 6 નો દાખલો છે. સેમ જ દાખલો છે. તમારે ગણી કાઢવાનો જાતે. અચ્છા, તમારે સિગ્મા xi - x બાર સ્ક્વેર મેળવવા પડશે. બોલો કેવી રીતના મળશે સિગ્મા xi - x બાર સ્ક્વેર? તો સિગ્મા xi આપ્યા છે અને સિગ્મા xi સ્ક્વેર આપેલા છે ને, એના પરથી સિગ્મા xi સ્ક્વેર માઈનસ સિગ્મા xi હોલ સ્ક્વેર અપોન n નું સૂત્ર મૂકવું પડશે. રીત નંબર 6. ચાલો નેક્સ્ટ નંબર 3 બીજો દાખલો વાંચો. પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલ યદચ્છ નિર્દેશના એકમો 34, 40, 47, 60 અને 84 છે. સમષ્ટિ વિચરણ માટે 98% વિશ્વસનીય સીમાઓ શોધો. રીત નંબર 7. વિશ્વસનીય સીમા કોની શોધવાની છે? વિચરણની. રીત નંબર 7 બેઠો દાખલો આપણે કરેલો છે. બોલો કયો નંબરનો દાખલો કરેલો છે? જુઓ તમે જાતે. આ જ દાખલો કર્યો છે. 5મો. નંબર 5 થઈ ગયો. વાંચો આગળ. પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલ એક 16 કદનો યદચ્છ નિર્દેશ x બાર બરાબર 41 સિગ્મા x માઇનસ x બાર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 135 આપેલ છે. સમષ્ટિ વિચરણ માટે 90% વિશ્વસનીય સીમાઓ શોધો. બોલો કેટલા ટકાની વિશ્વસનીય સીમા? 90%. વિચરણ માટે મગજમાં છે ને શબ્દ જરા ફિટ કરજો. ડાયરેક્ટ હું અંબક જવા નહીં દેતા. શબ્દ ફિટ કરજો. વિચરણ માટે વિચરણની વિશ્વસનીય સીમા એટલે કાઈ સ્ક્વેર ટેસ્ટ આવશે. અને રીત નંબર કઈ આવશે? 7. લખી દો રીત નંબર 7. સર આવી ગયો છે દાખલો. હા બસ ઓકે, હું એ જ પૂછવાનો હતો. કયા નંબર પર આવેલો છે દાખલો જોવો તો? બીજા નંબર પર. કે બીજા નંબર પર લખી દો એક્ઝામ્પલ નંબર 2. રીત નંબર 7 માં એક્ઝામ્પલ નંબર 2. ચાલો થઈ ગયો. ચાલો હવે દાખલો નંબર 5 જોવો પહેલા. વાંચો પાંચમો દાખલો. પાંચમો દાખલો છે ને એક કામ કરો, પાંચમા દાખલાને હમણે રાઉન્ડ કરી રાખો. એવું કરાવવા તમે અમને વાંચવો પણ નથી. રાઉન્ડ કરી રાખો પાંચમા. ચાલો એને રાઉન્ડ કરી રાખો. છઠ્ઠો દાખલો વાંચો. એક આર્થિક દરખાસ્ત પર લોકમત જણાવવા માટે પસંદ કરેલા 3000 વ્યક્તિઓનું સર્વેક્ષણમાં તેમના વલણ અંગેની માહિતી નીચે પ્રમાણે મળી છે. તે ઉપરની જાતિ અને વલણ વચ્ચે સંબંધ છે કે તેનું પરીક્ષણ કરો. 5% સાર્થકતા કક્ષાએ ઉપયોગ કરો. જાતિ અને વલણ એટલે બે ગુણધર્મો વચ્ચે પરીક્ષણ કરવાનું છે. હવે આપણે ખાલી જોવું એ પડશે કે કોષ્ટક 2/2 છે કે 2/2 સિવાયનું છે. ચાલો જોઈ લો કોષ્ટક.
ચલો પુસ્તકમાં જો આ બાજુ તો બે જ જાતિ આપેલી છે, પુરુષ અને સ્ત્રી બે જ આપેલા છે. આ બાજુ કેટલા આપ્યા છે? તરફેણ, વિરોધ, અનિશ્ચિત. એટલે બોલો 2/3 થઈ ગયો ને? તો બોલો આ દાખલા તમારી રીત નંબર 1 આવશે કે 2 આવશે? રીત નંબર 2. ઓકે, તો આ લખી દો બાજુમાં રીત નંબર 2. બહુ ડિટેલમાં જો હું ડિસ્કસ નથી કરતો, કારણ કે હવે એ તમે જાતે જેટલું કરશો એટલું ખામ લાગશે. શેમાં દાખલા આપણે કરાવેલા છે? પેલા જે રૂટીન દાખલા છે ને એ આપણે પેલા એ કરી નાખે. 7મા દાખલા પર રાઉન્ડ કરો, 8મા દાખલા પર રાઉન્ડ કરો. આ બધા વીઆઈપી દાખલા છે, જેના માટે યુનિવર્સિટીમાં આપણે કરાવવાના. 9મા દાખલા પર પણ રાઉન્ડ કરો, એ બી હું જ કરાવવા તમને. 10મા દાખલા પર પણ રાઉન્ડ કરો. 11મા દાખલા પર પણ રાઉન્ડ કરો. પેલું 12મા દાખલા પર પણ રાઉન્ડ કરો. કેટલા પર રાઉન્ડ કરવાના એમ કીધું? એ હરખા છે એટલે એમાં એક કરાવો ને તો એના બીજા તમારે 13મા પર બી રાઉન્ડ કરો. એમાં શું છે, એક કરાવો એટલે પછી બીજા બે ત્રણ એમાં આવી જશે. ચાલો ચાલો હવે 14મું વાંચો. નીચેની માહિતી પરથી પોઈઝન વિતરણનું અન્વય બસ યોજન બસ બસ આ સ્પષ્ટ સૂચના એટલી છે તો આપણે શું વિચારવાનું? કયું વિતરણ કરવાનું છે? પોઈઝન વિતરણ. બોલો રીત નંબર કઈ આવશે? પોઈઝન વિતરણ એટલે 5. રીત નંબર 5 પોઈઝન વિતરણ. પંદરમા દાખલા પર રાઉન્ડ કરો. તમને વાંચવાનો નહીં, એવો દાખલો જોવાનો નહીં તમે. એમાં કેવું એક જ દાખલો એ બધા સરખા પૂછાયેલા છે, લેખાનું કરો એટલે આવડી જશે. 16મા પર બી રાઉન્ડ કરો. ચાલો વાંચો આગળ 17મું. એક પ્રમાણીય સમષ્ટિમાંથી લીધેલ નિર્દેશ માટે નીચેની માહિતી મળે છે. મધ્યક 50 26 સિગ્મા I is equal to 1. Sigma I is running from 1 to 26. xi minus x bar square બરાબર 250. ભાઈ આનો મતલબ કઈ નહીં થાય. I ની કિંમત 1 થી 26 ની છે એટલે n તમારા કેટલા કહેવાશે? 26 કહેવાય. સમજ પડી? વંચાય શું? I is running from 1 to 26. ઓકે, એટલે આમાં ખાલી ઉપરનું જોવાનું. ઉપર કેટલા 26 થઈ ગયા ને? n બરાબર 26. આ લખી દો બાજુમાં n બરાબર 26. સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર કેટલા આપ્યો છે? 250. વાંચો આગળ. તો સમષ્ટિ વિતરણની 90% વિશ્વસનીય. બોલો 90% વિશ્વસનીય સીમા શોધવાની છે ને, એટલે બોલો રીત નંબર કઈ આવી? વિચરણની વિશ્વસનીય સીમા. રીત નંબર કઈ આવશે? 7. 7. લખો 7. રીત નંબર 7. વાંચો આગળ. 1 મિનિટ. 18મો દાખલો છે ને? 18મો દાખલો એમાં લખી દો ત્યાં બાજુમાં ટી પરીક્ષણ. ભૂલથી એમાંથી લેવાઈ ગયેલો છે. ટી પરીક્ષણ લખી દો. કેમ બેમ એ બધું વાંચવાની એમને જરૂર નથી, પછી સમજાવવાનું. વાંચો આગળ. 19મો. યસ 19. 4 બાળકો ધરાવતા બસ બસ બસ. કેટલા બાળકો છે? 4. 4. બાળકોની સંખ્યા એટલે ભાઈ તમારામાં એક જ રીત છે. કઈ રીત છે ખબર છે? અન્વયજનમાં દ્વિપદી વિતરણ એક જ આવે, બરાબર છે? બાળકો આ જાતિ પ્રમાણે આવે એટલે રીત નંબર કઈ આવશે? 4 જ આવશે. લખી રીત નંબર 4. હા સર. ચાલો 20મો દાખલો વાંચો. સમષ્ટિમાંથી એક જ મિનિટ, એક જ મિનિટ જરા મને 2 મિનિટ હું આવું છું. એક જ મિનિટ તમે શાંતિથી.
ચાલો બોલો પાછું બોલો બોલો મારો પેપર ગાયબ થઈ ગયું પાછો 20મો દાખલો ચાલો સમષ્ટિમાંથી વિચરણ સિગ્મા 0 છે. પરિકલ્પનાનું x chi સ્ક્વેર પરીક્ષણ સમજાવો. પ્રમાણે સમષ્ટિમાંથી લીધેલ એક નવ કદનો યાદચ્છ નિર્દેશ x બાર બરાબર 49 અને સમષ્ટિમાંથી વિચરણ x બાર સિગ્મા x માઇનસ x બાર હોલ સ્ક્વેર બરાબર 52 આપે છે. સમષ્ટિ વિચરણના 80% વિશ્વાસની સીમા શોધો. કઈ રીતે આવશે રીત નંબર 7. વીસમા દાખલામાં તમારી રીત નંબર કઈ આવશે 7 આવશે લખી દો રીત નંબર 7 વેરી ગુડ ચાલો આગળ વાંચો નીચેની માહિતી પરથી દ્વિપદી વિતરણનું અન્વયજન કરો તથા તેની યોગ્યતાનું પરીક્ષણ કરો. 5% ની સાર્થકતા કક્ષક. અને બી રાઉન્ડ કરો પહેલા કેમ રાઉન્ડ કરો તમને પછી સમજાવશું રાઉન્ડ કરો આગળ વાંચો એક સેલ્સમેને પોતાનું માસિક સરેરાશ વેચાણ 35,000 રૂપિયાનું થશે એવી અપેક્ષા રાખે છે. એક યાદચ્છ નિર્દેશ તપાસમાં એનું માસિક વેચાણ એક સેલ્સમેને પોતાનું 1,000 રૂપિયામાં નીચેના પ્રમાણ માલુમ પડ્યું તો સમષ્ટિના વિચરણ માટે 98 અંડરલાઈન કરો વિચરણની 98% વિશ્વસનીય સીમા બોલો વિચરણની વિશ્વસનીય સીમા આવે એટલે chi સ્ક્વેર ટેસ્ટ આવે રીત નંબર કઈ આવશે 7 આવશે અહીંયા તમને અવલોકન આપેલા છે એટલે અવલોકન પરથી પહેલા તમારે સિગ્મા xi કરવાનું ને પછી x બાર શોધવાનું બાજુમાં કોલમ આવશે xi - x બાર સ્ક્વેર રીત નંબર 7 વાંચો આગળ જો તમે જો જાતે જોઈ શકો છો કે રીત નંબર 6 અને 7 વધારે પૂછાય છે વાંચો આગળ 6 વિદ્યાર્થીઓના એક યાદચ્છ નિર્દેશમાંથી 60 વિદ્યાર્થીઓને ચા પીએ છે. એમની રાઉન્ડ કરી દો ને રાઉન્ડ કરી દો એ બધા દાખલા પર રાઉન્ડ વાળા જ દાખલા છે વાંચો આગળ એક પ્રમાણે સમષ્ટિમાં લીધે યાદચ્છ નિર્દેશ x1 x2 x10 નીચે માહિતી આપેલ છે. સિગ્મા x બરાબર 500 સિગ્મા x સ્ક્વેર બરાબર 25,400 તો HO સમષ્ટિ પ્રમાણિત વિચરણ 20 છે એવી પરિકલ્પનાનું પરીક્ષણ કરવા માટે યોગ્ય આગળણક કિંમત શોધો. યોગ્ય આગળના શોધવાનો છે એટલે chi સ્ક્વેર કેલ્ક્યુલેટર શોધવાનો છે ચાલો સમષ્ટિનું પ્રવી કે વિચરણ કે બંને હરખું જ કે વિચરણ એટલે ખાલી સ્ક્વેર કરવાનો હોય બોલો આ કઈ રીત આવશે છઠ્ઠી રીત નંબર 6 લખો રીત નંબર 6 પણ આમાં આખો દાખલો નહીં ગણો તમારે ખાલી chi સ્ક્વેર કેલ્ક્યુલેટર ગણીને આપી દેવાનો છે લોકો વાંચો આગળ એક પાસાને એવી રાઉન્ડ રીતે કરી દો રાઉન્ડ કરી દો ચાલો હવે કોઈ દાખલા બચ્યા છે જોઈ લો તમારા 25 જ 2019 ના દાખલા આપવાના બાકી છે મારા તમને બરાબર છે તમારી પાસે કોઈની પાસે 2019 નું પેપર હોય ને અને તમારી પાસે હશે તો મને મોકલી આપજો ચાલો હવે ભાઈ રાઉન્ડ ને તો પૂરું કરી આવે જેટલા રાઉન્ડ કરાવે તે બધા 13 દાખલા રાઉન્ડ કરાવ્યા. હા તો 13 માં એટલે 2 જે કરો એટલે બીજા 2 પતી જશે ચાલો ભાઈ હવે તમારા રાઉન્ડ પર આવી જાય પહેલો રાઉન્ડમાં પહેલો દાખલો કયો રાઉન્ડ કરાવ્યો જો તો પાંચમો દાખલો જો વાંચો રાખો રાહુલ બે પાસાને 180 વખત ફેંકવામાં આવે છે. બે પાસા પર મળતા અંકોનો સરવાળો x નું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે તો પાસો અનભિન્ન છે એ પરિકલ્પનાનું પરીક્ષણ કરો. 5% ની સાર્થકતા. ઓકે હવે ધ્યાન આપજો એકચ્યુઅલી અહીંયા એક કરતા વધારે પાસા આપેલા 2 પાસા છે પણ આપણે જ્યારે દ્વિપદી વિતરણનું અન્વયન કરેલું ને ત્યારે તમે દાખલા જો તો એમાં પાસાની સંખ્યા જે પણ હોય તો અહીંયા તમારો 0 1 2 3 4 આ રીતે આપે બરાબર છે તમે જોઈ લેજો અને બીજું એમાં તમને એ રીતના કહેતા હતા કે ઉપરની તરફ 2 3 કે 5 મળે સફળતા કહીએ એટલે માહિતીને સફળતા કે નિષ્ફળતામાં ડિવાઈડ કરી શકતા હતા. હવે અહીંયા ડાયરેક્ટ એવો સવાલ પૂછ્યો છે આ સવાલ તમારો એકચ્યુઅલી રીત નંબર 3 માં જે એક પાસો છે ને એના જેવો સેમ છે રીત નંબર 3 માં તમારો એક પાસો છે એના જેવો સેમ સવાલ છે સેમ સવાલ તમારો આપેલો છે કે શું લખ્યું છે કે ભાઈ પાસો અનભિન્ન જ છે તો આપણે જ્યારે રીત નંબર 1 કરેલી તો પાસો અનભિન્ન હતો તો p બરાબર તમે હંમેશા 1/6 લેતા બરાબર છે પણ અહીંયા તમારા કેટલા પાસા આપેલા છે 2 પાસા
હવે બે પાસા હોય ને કદાચ 0 1 2 3 આવું લખેલું હતું ને તો આપણે દ્વિપદી વિતરણ અથવા આપણે દ્વિપદી વિતરણ કરતા. પણ અહીંયા 0 1 2 3 4 એવું નથી લખ્યું. અહીંયા તમને ડાયરેક્ટ સવાલ પૂછ્યો છે, પાસો અનભિન્ન છે ને એક સ્ટાન્ડર્ડ દાખલો છે જે 3 વાર પૂછાઈ ગયેલો છે. તો કેટલા પાસા છે? બે પાસા છે. હવે શું આપ્યું વાંચીએ. બે પાસાને 180 વખત ઉછાળો છો એટલે કેપિટલ N તમારો 180 છે. બંને પાસા પર મળતા અંકોના સરવાળાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. બે પાસા તમે ઉછાળો ને તો તમને કુલ બનાવ કેટલા બને? બધાને ખબર છે કુલ બનાવ કેટલા બને બે પાસા ઉછાળો?